આજ દશેરો હોય ખરેખર જલેબી ફાફડા મળી ગયા હોત ને તો મજા આવી જાય ખાવાની. પેલી વખત મંકુ ભાને આપણે ગયા હતા એટલે જલેબી થોડી શીશી તો એટલે હું વિચાર કર્યો કે હું જ જલેબી બનાવું તો થયું રહે. પણ આ રોમજી કોનજી ને યાર ખરીદ સી ઘરે ચોપડામાં પહેલા એવાનું નામ લખશું જેટલો કિલો હે ને પહેલા તો લિસ્ટ બનાવી દેવું કે આવી એટલે આપણે જલેબી બનાવીએ. તો પૂછતા આવતો ખરું ઇવન જલેબી શું કહીએ. કોનજી શું કરો? બેઠા હતા. દશેરો ને આજ કોઈ જલેબી ફાફડા લેવાનો કોઈ વિચાર બજારથી તો જલેબી લેતા લેવાની આ તો વાત કરી તો બનાવું તો હું પોતે કઈ બનાવો આ નહીં દેખો આ નોમ લખવા જેટલે કિલો લે આવ્યું એટલે કહી દો હું નોમ લખી દઉં તમારે. કેટલા રૂપિયા કિલો? 200 રૂપિયા કરાવ. કેટલા રૂપિયા કિલો? 200 રૂપિયા કિલો. 200 રૂપિયા એટલું તો હતું એમ નહીં આ બજારમાંથી તમે લો એ તમે બજારમાં દેખવા જો જલેબી ચીવી બનાવે એમ કરતા આ ઘરની જલેબી બનાવે તો લોકી રહી હેડો તો લો. આમાં હોય ને દેખો તમારે હું ક્વોલિટી આન દઉં કે મોડું થાય કોઈ માણસ તમારા ઘરનું પરિવાર બીજું કોઈ ખાય તો ગેરંટી મારે 500 આપણે બનાવી દઈએ હોવાની. 100 રૂપિયાની તો યાર ના આવે. એ હા હે યાર કિલો ક્યાં હોય તો કહો કિલો બનાવી દઉં. હેડો કિલો. હાજર મારે ફરવાનું હેડો કિલો. કિલો પૈસા હા પૈસા વીવી ની હો બધી. સારું કિલો જ કે થઈ ગયું. ક્વાંજી 1 કિલો જલેબી. હો ફાફડાનો કોઈ વાડર ના ફાફડા નહીં હલ જાવે તું હવે જલ્દી તમે યાર રાડ હગાણો. રાવર તો આપણે હવે બનાવવાનો વિચારો હોય સાથે મંદિરે બધા ભેળા થો હો જોઈએ તમારા ભાઈ કાળુજી તો જા. એ પણ ક્યાં જો લેવી હતો જલેબી. હો હવે હું વિચાર્યું કે દિવાળી પર આ ધંધો સારો આપણે હેડે છે ને આના દશેરાનો તો મીઠાઈનો બનાવો તો ખેતી રહેવાનું. સારું જણાવું. ચાલો બની રહે. 5 વાગે આવો. હો મસ્ત મળે સારું ચંપા ઉગી તો મસ્ત જ મળે છે સારું. આ જલેબી ફાફડા કોઈ આવ્યું હોય તો મંગાવી દો સારો. મજા આવી જાય સારી. પરજી આવી આવો ભરતજી. શું એકલા એકલા ખાતા હતા? કોઈ નહીં હું તો મોઢું હલાતો ખાલી ખાલી. યાર જૂઠું બોલો તમે બનાવવાનું. કોઈ ખાતો નહીં. ખાતો તો ખાતા તમે હતા. લે સોનું રાખું. તમે તો લેટવા આવી તો મને ખબર એક નંબર. ના ચોપડો લઈને તો ભમો તમે. ઓહો હા? ટુકડી હારી વચ્ચી હો હારી. આ હે વાજી આ શું ઠેલી કોઈ નહીં તો એ તો ખાવાનું. ગાવો ને યાર કોઈ જમફળ આ એ તો સોરણ ગાધું હે. તો આજે દશેરો હે ને આપણે આ જલેબી ફાફડી મંગાવી કોક જાય તો મંગાવવાનું વિચાર એમ. હવે કોક જાતું હોય તો મંગાવો. આમાં મંગાઈ કે નહીં મંગાઈ? મંગાઈ તો નહીં પણ મારે એક ધંધો કર્યો જલેબીનો. ચાલો જલેબી ની આપણે બનાવવાની છે. તો ચોપડો લઈને ભમો. હા, એટલે તમારે દેખો આમાં તમારે હું ગેરંટી આપી દઉં. જો તમારા ઘરના તક ખાવાનું પરિવાર હોય તમે તો કોઈ બીમાર બીજું પડે ને તો ગેરંટી મારે. ના બીમાર હોય તો બીમારી ના પડી કોઈ. ચોખ્ખા તેલની જલેબી બનાવવાની. હા ચોખ્ખા જીતું ના ચીનીની તેલની. તેલ ચીની બનાવવાની. જીરું બને ના તારે
નામ લખો તમારે ભણાયું હોય તો બધું. હા ઈ તો નામ તો બનાવે, હું તો બનાવ્યો. તમારે પેલો કિલ્લો લેવાની કહો. મારે 500 કિલો. 500 કિલો? 2 કિલો જ કરી દો. ના ના 2 કિલો કરી દો તમે તાર. ચાલે. આ તો હરખ જ મારો ખોટ છે. હા હા આ જો કે બધાનું નામ લઈશું. ખાટોજી તો નહીં લાયો. કાંટોજી તો હવે જ આવવાનું. વીર ખાટોજી આ તો પેલા પોડા નહીં બધા. હા ને પેલા ખાટો એકલો ખાટાજી નામ નહીં નામ. મેઠોજી હે ને? મેઠોજી ના. મેઠોજી તો 5 કિલો મંગાઈ. ઓહો તો આ જો કે પેલા કોનોજી 20 રૂપિયાની મંગાઈ છે. 20 રૂપિયા નહીં યાર, 2 કિલો હે. હા 2 કિલો ના. તમને દેખાતું નહીં, ચશ્મા કઢાઈ દો થોડા. જો કે કાળોજી ને ફાળોજી ને બધા મંગાઈ હો. કાળજી તો શું કીધું ખબર? દેખો જલેબી ને મારે કે 2 કિલો તો ફાફડા. ઓહો પૂરોજી તો દેખો પૂરો ઈ 100 રૂપિયા. જો કે ઈ તો કાર્ડ છે મારા બેટા. 100 રૂપિયા લખાય. હમણાં પેલા બજારમાં એવું આમ મોઘું લાઈન ખાય ને બીમાર પડશે ને કોઈ ને આપણે ઘરનું કોક બનાવે ને તો એવાને પૈસા મોઘા પડી ગયા એમ. એ તો બાર નું ખાવાનું લેવા. તો અરે યાર એટલે હું પોપટજીને જોયો એટલે શું કીધું મારે ખબર હે? ચોખ્ખા મોઢે ના પાડી દીધું. એમ કીધું કે તમારે હું જલેબી નહીં, તમારે કે ઘરના ઠાકોર ને તમે શું જલેબી બનાવો? હવે તારા ધંધો સારો હારો. આ તો હું પેલા હોટલે ના રહેતો. કોણ કોણ પાર્ટનર પાર્ટનર તો કોઈ નહીં યાર, હું એકલો જ છું. મને રાખી દો. પાર્ટનર તો યાર આપણે મજા ના આવે. હડો તમે એમ બીજો ધંધો ખોલશો. તમારે પાર્ટનરમાં રહેવું હોય તમે 2000 રૂપિયા ખર્ચ કર્યું એ તમે આલ દો. 2000 એટલે 1500 આલ દો. મને તો 2000 આવે. 2000 ખાલી 5000 કીધું એક તો માન દો. લો એવું ખરા તો લાવો 2000 રૂપિયા કાઢી દડો. 2000 હું પાર્ટનરમાં રહેવું હોય ને તમારે તો પહેલી વાત ઈ દેખો આપણે આ હું હવે જવું ઘરે ને બધું સામાન મંગાવી દઉં. ચકુ હોય એટલે તમારે શું કરવાનું ખબર હે? બધા નામ લિસ્ટ લખીને આવો. આ ચકડું છે એટલે એ તો બજાર જવાનું કહેતો હતો કે એટલે એ કહેતો હતો કે મને કહેજો કે તમે હવે એ શું વઢાણ સુકુન પરિવાર હે એ તો અઢું છે. હોય કે ગમે જો આપણે તો ખાલી સામાન લાવવાનું પેલું છે. તારે તો લખી દો ને ભાઈ તમારો પાર્ટનર ચકડું 5 કિલો હારો. બોલો બીજી શાંતિ? આવું શાંતિ. તો બરોબર. આ તો હવે હું કીધું દિવાળી આવે છે એટલે આમાં સારું હેડે ને જલેબીમાં લાંબા એ પુતાક લાંબા એ મારે આપડે બધા પુતાક લાંબા છે છોકરો સારું. એટલે છોકરા સારું લાવો ને કોકે લગવામાં ઘરે બી ને આપણે એવાને લુગડે લઈ આનો. હા એ મેઠા લુગડે ની લઈ આનું અહીં તો બસ આ તો સારું શેર જ હેડો કરવી. તમે હેડો હવે આપણે આ બિઝનેસ કર્યો ઈ હા હાડો હેડો તારે મારો હવે તમે હાડો કામ કો ઘરે કોમ કોઈ કોમ નહીં મારે તો. સારું તો હેડો. હવે તો પાર્ટનર મેં આપણે તો મંગાઈ દઈએ. પાટણમાં તો છે જ તે. કોણ રે હવે કોણ રે હવે તો રહેતું કોણ હે ખબર હે? પેલા શું આ પેલા રેન તમે કીધું તું તો ગોમાં આપણે જોઈ લે હેડો. ખાટોજી ફેમઈ. ના પેમોજી રે ખાટોજી હા એનું બાપનું નામ ફેમઈજી. હા હા ઈરા ઈ બાચી હેડો તારે. પેલા હતા ને ખાટોજી એનું અલગ નામ હતું એનું બાપાનું. એટલે આ ભૂરોજી જો કી એ તો પૂરોજી તો બરાબર પણ તમે પાર્ટનર તો થયા તો તમારે પાર્ટનર રીતે આપણે તો હે ને આપણે બધું આપણે ધોમ પોમ લખતો તે એમની ધંધો આ ચીવો હેડ છે આપણે. એટલે મનમે ચાલશે મનમે જો આ ધંધો રમાપીરસિંહ કૃપા કરશે ને બના કાટામાં બૂમ પડાવવાની નહીં. તો ઓહો આ જો કી ખાટાજી ને દેખો કે નહીં દેખાતા અમે. લો ઓ તારે દેવો હાથમાં ચોપડો હોય ને પાછા કે ચોઈ ગયો તમે. ઓહો આ જો કે મોટાથી લંબો નહીં કી આ મૂર્ખા તો કદી બોલતા અને મૂર્ખા બિઝનેસ કરે બિઝનેસ. હાલ આપણે થોડી લાચારી છે એટલે એમ ધીરે માપે બોલવાની છે. એટલે આ તો અમે છે ને ધંધો થોડો કરે યાર ચાલુ. ફાફડા ને જાણે વિટામિન જોજો હો. શું લેવા ફાફડા જોઈ લે. તો મંગાઈ દો કે ભરતજી હવે ઓર્ડર કરી દો આપણી દુકાન બનાવી પોતાની. તો અરે યાર બોક્સ અમારું નામનું હે. શું નામનું હે ખબર હે? ફરજી 3 ફાફડા કિલો લેવા જાતો. ભરતજી ફાફડા વાળા રોમઈજી ફાફડા લેવા જાતો, મેઠાઈ મેઠાઈ લેવા જાતો. એટલે તમારે ફાફડા ને જલેબી અમારો હવે ફોટો છાપશે. ફોટો પડશે બના ઘાટામાં બૂમ પડાવવાની. તો બૂમ પડાવવાનું. એટલે કેટલા કિલો કરું તમારે? 3 કિલો. ત્રણ બધી કિલો. મિસમાં. એટલે બધું મિક્સમાં
મીઠાઈ 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 પેડા 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 ઉભર એમ કરો આપણે જલેબી ને ફાફડા દેખો 2 કિલો જલેબી કરી દો ને 2 કિલો ફાફડા કરી દો બરોબર મીઠાઈ કરવાની બેઠા તો યાર હાલ નહીં તો અમારે દિવાળી પર બનાવવાની જે આવી પર હાલ તો જલેબી ફાફડા નહીં આપણે ઉભે એટલે દશેરાનું આ તો ઉદ્ઘાટન કરી વાત તો જલેબી ફાફડા ફાફડા આપણા કુટુંબના ભાઈઓ હોય તો સારું કે તો લખી દીધું પૈયો 3 કિલો કરી દો હા ખાઈ ફાઈનલ ફાઈનલ તો દેખો 3 કિલો હે મુરત પણ સારું તમારે કરાય. આજે 5 વાગે મારા ઘરે આવીને થઈ જાય બરોબર હા તે મને 600 રૂપિયા કાઢો હા 600 રૂપિયા તારે આવે એ વખત આપજો હા તમે લઈને તો હું લેવા આવશે કે પૈસા આમ બરાબર તમારે નામ આ તો લઈ જરૂર નહીં હાલ કાઢો જી પડે. તમારા બાપાનો એમ જ. 2 કિલો ફાફડા 2 કિલો જલેબી 2 કિલો જલેબી 2 કિલો ફાફડા 600 રૂપિયા ખાટો જી તેમાંથી તમારું નામ લખાઈ ગયું હે હવે તમારે હે ને વાજે આવીને લઈને જાય હા ને કોઈ તમારા ઘર આમ કોઈ બીજું કોઈ મંગાવ્યું હોય ને તો કહેજો પાછા ઘર આવવાની જ લેવા જતો એવું હવે દેખો તમે બજારનું ખાઈ ખાને મોઢા પાડો એમ કરતી હે દેખો આ ચોખ્ખા તેલની જલેબી હે ને આમાં ગેરંટી ફૂલ કોઈ તમારે મોઢું પડે ને ઘરે તો મને કહેજો હા ને રોમજીને શું કહ્યું રામજી આમ બી પાર્ટનર હો પાછા હવે બે પાટનું પાર્ટનર ફોટો પડશે હા ફોટો તો મારા હાથે કોમ ના કરતો હા તો કોમ તો યાર કોમ તો કરવું પડે ને આ તો કરી. તારે આટલા આટલા સોરે આમ તો કોમ આ તો કરે. રોમજી ગા ઘરે બેરા બેઠા હતા મારા હાથે કોમ ના આવડે મારા ભાઈ બંધ એટલે મું કીધું હેડ કરે આપણે બે પાર્ટનર બની ગયું પાર્ટનર બની જાઓ બીજું. તારે હવે દિવાળી આવી ગઈ ટીકરી ફટાકા લાવો ફટાકા તો લાજો વેચવા ના લાવો ના એ તો ખરું ખરું બટાકાનું ને આપણે ગામમાં વાજે ઓટલે ભેળા છો બધા સારું પેલું માતાજીનું પેલું પડલે બીજી હે, ખબર હે હવે શું ખબર કરવા નહીં બાકી ઓકે સારું એ હોજે આવજો એટલે કોઈને પેલા શું કહેવાય પેલા પોપટ જઈને કહેજો હાજો સારું પોપટ ઈ કે પુરાજી ની હોમ ઉતરી ગયા પુરાજીને કહેજો કહેજો સારી તો કહું પુરાજી કે ભરતજી ને ફાફડા ને જલેબી ની પેલું કર્યું ઉદઘાટન કર્યું એટલે તમારે લખાડો ને તમારો નંબર હે ને મારો હવે નંબર તો છે બરોબર સારું કરજો ને આપણે શું કરવું ખબર હે હા રોમજી એમની આપણે હે ને આ ધંધો સારો હેડે ને તો આપણે મીઠાઈ ના તો પોસ્ટર પર લખાવાનું ખબર હે ભરતજી ફાફડા વાળું તમારું રે હા? તમારું નામ શું રે જલેબી રોમજી જલેબી વાળા રોમજી રોમજી હા આપણે બાના કાંટામાં બૂમ પડાવવાની પડા હે તારે તો અલા પુટાકનું શું કર્યું તું પુટાકનું આપણે આયોજન એમની કર્યું પેલા ધંધામાં તો આપણે સારા કામયાબ તો થવા દો અમુક કામયાબ થયો એટલે થોડું વિચાર ઓફિસ રહી ને આપણે નેની નહીં રાખી મોટી રાખી ઓફિસ તો નેને લાવી એમને ચલાવી એસી આપણે બે ફોટો એસી ખુરશીમાં બેઠો ખુરશીમાં હેડો તારે આપણે બધું ત્યાં જ આવે.